એકાંતમાં આપણને કોઈ કહે કે જાઓ ખેતરમાં ભૂંગો બનાવીને 6 મહિને રહીને સાધના કરો, આપણે કરી શકીએ? એ સમય વયો ગયો, હવે નથી, નહીં થાય આપણેથી. આપણે તો અડધો કલાક ઘંટડી ના વાગે ફોનની તો આપણે એમ થાય કે થયો શું છે આજે, ખલીફો ખલીફો લાગે કે આજે કંઈક અધૂરો છે ઘરમાં, કેમ કોઈની ઘંટી ના આવી હજી સુધી, રિંગ કેમ ના વાગી? આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા. પણ ક્યારેક ભાવ જગતની વાતોમાં બેસીને અને હરિને સ્મરણ કરીને લક્ષ્મીનારાયણ ભગવાનને, દ્વારકાધીશને પ્રાર્થના કરજો. અને જો તમે સાથ પુરાવજો, તમારી તાલી, તમારી હાથની તાલી એ તમારું તબલું છે, તમારો કંઠ એ સારંગીના સ્વર છે, તમારો હૃદય એ તમારી વીણા છે. હે જૂનો જૂનો નાતો આપણે બધા નાતાથી બંધાયેલા છીએ. આ સંસારના રિશ્તેદારી બહુ સારી છે. બી પોઝિટિવ. આપણે હંમેશા પોઝિટિવ રહેવાનું, ખરાબ કઈ છે જ બહુ સારા છે. પરમાત્મા જે જોડી આપ્યા છે એમાં આપણું કલ્યાણ જ છે. હરિ બહુ દયાળુ છે, અમારો લક્ષ્મીનારાયણ ઠાકોર બહુ દયાળુ છે. એ આપણી સાથે ખોટો કરશે જ નહીં. આ વિશ્વાસ ન તૂટવો જોઈએ ક્યારેક. વિશ્વાસ રાખવો, નહીં કરવા દે. હું મારી વાત કરું, મને જીવનમાં જે જોઈતું હતું ઠાકોરજી આપે છે. મને સ્વામીજી ખપતા હતા કચ્છમાં, એક સ્વામીજી ખપતા હતા, ખાલી એક. એમ હતું કે એક સ્વામીજી કોઈ એવા સરસ મળી જાય, ઠાકોરજી આપ્યા, હા મેં ચાલીને. વધારે નથી મારે કને, તમારા જેવા ઘણા સ્વામી નથી મારે પાસે, એક જ સ્વામી છે. તમે ઘણાને ઓળખતા હશો, હું નથી ઓળખતો. મારા 32 વર્ષના જીવન કાળમાં કચ્છમાં મારો સંબંધ, મારા ગુરુ, મારા બાપ, જે કહી શકાય સંસારિક અને આધ્યાત્મિક જીવનમાં જેના જોડે મારો સંબંધ છે તો સ્વામીજી સાથે છે. અને ઠાકોરજી જે વસ્તુ આપે, જે રિશ્તેદારી આપે, જે સગા આપે, ઠાકોરજીના માધ્યમથી જે જોડાયેલા હોઈએ આપણે, તે 100% આપણે માટે અમૃત સમાન છે. આપણા સંબંધોને ક્યારે ગાળ ના આપજો બેન, માતાઓ, ભાઈઓ. પરમાત્માએ નક્કી કરેલા સંબંધો છે, એના પર વિશ્વાસ રાખજો. સંબંધ ટોકાવી ન દેવાય. આજે તો કેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે આપણે જોઈએ છીએ. લગ્નને 6 મહિના પછી હું એક જગ્યાએ લગ્ન થયા, હમણાં ખરેખર સત્ય બનેલી ઘટના છે, અમારા ગામડામાંની પટ્ટીમાં, કચ્છની વાત છે. લગ્ન થયા તો હું કોઈને લગ્નમાં આમ જતો નથી, તો બોલ મહારાજજી આવીને અમારા બહુને છોકરાને આશીર્વાદ દઈ જાઓ. હું કહું નિરાતે આવીશ, તમે બધું કરી લો, પણ એ પછી આવી. અને પછી હું ગયો તો 6 મહિના નીકળી ગયા. મને કહ્યું ના 6 નહીં, કરી 3 કે 4 મહિના થયા છે. અને હું ગયો ગામમાં, ગંગારામભાઈ મારી સાથે બનેલી ઘટના. હું આશીર્વાદ દેવા ચલો મળી આવીએ ને આપણે મળી આવીને આનંદ આવે. ગયો તો હું કીધું બોલાવો બહુ દીકરાને, બોલો એ તો છૂટા થઈ ગયા. આશીર્વાદ દેવાથી પહેલા છૂટા પડી ગયા. હવે શું કરવું? 6 મહિના ના ચાલ્યો એમનો. આ કઈ પરિસ્થિતિમાં આપણે જીવ્યા છીએ? ક્યાં ગયો એ રિશ્તો? આપણે નારાયણને વચ્ચે રાખો અને પછી જો તમે એકે રિશ્તો બગડશે નહીં, એકે તૂટશે નહીં. હરિએ આપ્યું છે જૂનો જૂનો નાતો વાલા, જાણવીને રાખજે. જૂનો જૂનો નાતો વાલા, જાણવીને રાખજે. એ જૂનો જૂનો નાતો વાલા, જાણવીને રાખજે.
જોજે ના તૂટી છૂટી જાય, કન્હૈયા વાત ધ્યાનમાં તું રાખજે. જોજે ના તૂટી છૂટી જા, કનૈયા વાત ધ્યાનમાં તું રાખજે. આ ભજન યાદ ન કરજો તમે, આ મારું પર્સનલ છે. આ હું કોઈને શીખાડતો નથી. તમે બજારમાં સાંભળ્યો નહીં હોય, ક્યાં સાંભળ્યો છે? કોઈએ સાંભળ્યો છે આજ સુધી આ ભજન? સાંભળો તો આંગળી છે એ સાંભળી લીધો, ક્યાંક લીક થઈ ગયું મારું આ ભજન. આ મારો જ બનાવેલો છે હકીકત. એના ટાઇટલમાં કોઈનું નામ નથી. એક આયર ડોસીમાની વાડીમાં અમે બેઠા હતા ઢોરીમાં, અને એ દરમિયાન ઓચિંતાના વિચારો આવ્યા, અને ડોસીમાં કંઈક ગાયા એક બે શબ્દ કે નાતો ના તોડજો મહારાજજી જૂનો જૂનો, હું જ્યાં સુધી સંસારમાં છું ત્યાં સુધી તમે મારે કને આવતા રહેજો. અને એ પ્રેરણાથી પછી આ લીટું જોડાઈ ગયું. કોઈને શીખાડતો નથી, ધ્યાન રાખજો. આ એકલામાં બજારમાં ગાવા માટે નથી. ખૂણામાં બેસીને લક્ષ્મીનારાયણ ભગવાનની છબીની સામે ત્યારે કેન્દ્રમાં આવો ને, કેન્દ્રમાં બેસીને ખૂણામાં બેસી જજો મંદિરમાં જઈને, અને ભગવાનની સામે બેસીને કહેજો, હે ઠાકોર જોજે ના તૂટી છૂટી જાય, વાત ધ્યાનમાં તું રાખજે. ના તો તૂટે તો વાલા મુझથી ખમાયે ના, ના તો તૂટે તો વાલા મુझથી ખમાયે ના. તારા વિયોગ સમ ઘડીએ રહેવાય ના, યોગ સમ ઘડીએ રહેવાય ના. એ તું તો કહેવાય, એ તું તો કહેવાય ભક્ત પ્રતિપાળ, કનૈયા વાત ધ્યાનમાં તું રાખજે. એક સમયની વાત છે, એક વાણિયો હતો, એનું નામ હતું કૃણાલ. સાંભળજો, એક વાણિયો, એનું નામ કૃણાલ. એની સ્ત્રી પતિવ્રતા. પતિવ્રતા શબ્દ આજના સમયમાં અભિશાપ જેવું લાગવા માંડ્યો લોકો. આપણે કોઈને કહી બેટા પતિવ્રત ધર્મનું ધ્યાન રાખજો, કંઈ ચોપડી વાંચજો, કંઈ એના જીવન જીવજો, તમને બહુ સારા એના ફાયદાઓ થશે. આજની યુવા પેઢીને એ અભિશાપ જેવું લાગે છે. બોલી શું પતિવ્રતાની વાતો કરવાની? અમે તો ક્યાંથી ક્યાં જીવન જીવીએ છીએ. નહીં, અગર સમાજને ભાવ પ્રધાનને એક જોડીને રાખવું હોય, ચરિત્રવાન બનાવવું હોય, આપણા છોકરાઓ, આપણી સંતતિ અને આપણો જીવન દિવ્ય બને અને ખરેખર મોક્ષના માર્ગે પણ આપણે જઈએ,
તમારી ભારતીય સ્ત્રીઓને, ભારતીય નારીઓને, બહેનોને પતિવ્રત ધર્મનું પાલન અચૂક રીતે કરવું જ જોઈએ. નારદ પુરાણમાં, પદ્મ પુરાણમાં, અનેક બધા પુરાણોમાં પતિવ્રત ધર્મની વાત કરવામાં આવી છે. અને પતિવ્રત સ્ત્રીઓને સાક્ષાત જગદંબા દેવીનું સ્વરૂપ ગણવામાં આવ્યું છે. સાક્ષાત જગદંબા છે. તો ઘણી કરવાની હોય આપણે. પતિવ્રત ધર્મ એવી શક્તિ છે જે હમણાં થોડીક હું વાત કરી ને કે તમારા હૃદયમાં કશિશ થાય, ભાવ પ્રધાન. પતિવ્રત ધર્મ પણ ભાવ પ્રધાન જ છે. તમારા પતિ ઉપર આવવા વાળું સંકટ સ્ત્રીને પહેલાથી ખબર પડી જાય. એ કૃણાલ નામનો વાણિયો તીર્થયાત્રા કરવા માટે નીકળે છે. એમની ધર્મપત્ની બહુ પતિવ્રત ધર્મ પાડે છે. કોઈ સંતાન નથી, એકલી સ્ત્રી છે. વાણિયાની ઉંમર એકદમ 40 વર્ષની ઉંમર છે, યુવાન છે, બહુ મધ્ય અવસ્થા જેને કહેવાય. યાત્રા કરવા નીકળે છે. પત્ની થોડી હાથ જોડીને વિનંતી કરે છે, સ્વામી મને પણ સાથે લઈ લે તો કેવું સારું રહે. પણ એ ના પાડે. ના, તું અહીંયા જ, તું ઘર હાચા, હું જાઉં છું. એ નીકળ્યો યાત્રામાં. કેટલાક બધા તીર્થો ફરી 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 ફરીને પિતૃઓનો પિંડદાન કર્યા, નાણ બલિઓ કરાવી, બધા પુણ્યદાન કરતા ગયા, હવન કર્યા, યજ્ઞ કર્યા. તીર્થ ક્ષેત્રમાં જઈને અનેક પ્રકારના જે સત્કર્મ હોય છે એ બધા સત્કર્મો કર્યા. અહીંયા પાછળ એમની સ્ત્રી એકલી ઘરમાં છે. અનેક પ્રકારના કષ્ટો બેસે છે. એક સ્ત્રીને એકલા ઘરમાં રહેવું સ્વાભાવિક છે. પતિ વગેરે કેમ ફાવે? એ પતિવ્રત સ્ત્રી ત્યાંથી નીકળે છે. ઘરમાં અનેક પ્રકારના કષ્ટો બેસીને સ્ત્રી ઘરમાં જ ભગવાન પોતાના પતિનું સ્મરણ કર્યા કરે. એ યાત્રાઓ કરીને પાછો આવે વાણીઓ. અને જ્યારે પાછો આવે ને ત્યારે ગામની પાદરે જોયું કે એક ઝાડ છે મોટું. એ ઝાડમાં એમના દાદા, એમના પિતા, એમની દાદી આ બધા ઝાડ સાથે બંધાયેલા છે. મૃત પામેલી આત્માઓ ત્યાં ઝાડ સાથે બંધાયેલી. એટલે એને તરત જ પૂછા કરી કે ભાઈ તમને કોણ બાંધ્યો? ત્યાં સામે યમરાજ પ્રગટ થાય. ધર્મરાજ ધર્મરાજ પ્રગટ થઈને કહે છે, હું બાંધ્યા છે. એટલે કઈ રીતે? આ લોકોને તો મુક્તિ થઈ જવી જોઈએ. હું આખા તીર્થ યાત્રા કરીને આવ્યો છું, કેટલા યજ્ઞ કર્યા, હવન કર્યા, જાપ કર્યા, એ લોકોને પિંડદાન કર્યું, ગયા શ્રાદ્ધ કરાયું, નાણબલી કરાવી, બધું કરાવીને હું આખે 6 મહિના પછી પાછો ઘરે આવ્યો છું ને આ લોકોની ગતિ ન થઈ. બોલે ના થાય. શું કામ? ત્યારે એમને આ મારી પાસે શ્લોક છે એનો બંધા બહુ સરસ ઈ બોલ્યા છે. લાયો તો આપણને બધા. હા, જો યમરાજનો ધર્મરાજ આખો ઉપદેશ આપે છે અને કહે છે કે પૂતામ પુંડ સમામ સુયામ ભાર્યા ત્યક્તા પ્રયાતિય તસ્ય પુંડ ફલમ સર્વા વૃથા ભવંતી નાન્યતા. તારે ઘરે પતિવ્રતા સ્ત્રી ઘરમાં બેઠી છે, એને લીધા વગેરે તું ધર્મ કાર્ય કરવા માટે ગયો, એનો એક રત્તી પણ ફળ મળ્યું નહીં. બધા વ્યર્થ. કેટલી મોટી વાત છે. આપણે કહીએ આજે તો આપણે કહીએ ને મારી મેડમ થી મળો. લોકો એમ કહે ને મારા મેડમ છે. મેડમ નથી, શરમ કરો જરા. આપણા ધર્મપત્ની છે. આ એટલો ઊંચો ને એટલો શ્રેષ્ઠ, એટલો પ્રેમાળુ, એટલો દિવ્ય આપણો એમના સાથે સંબંધ છે. અને એ સંબંધને જે નામ આપ્યો છે એ ધર્મપત્ની. આપણે બોલતા શું કામ ખિસકાઈએ છીએ? સમજુ થઈને પાછો ફર.
એક જૈન મુનિની ચોપડી હતી, ઘણા વર્ષો પહેલા હું વાંચી, બહુ સારા લખ્યા. સમજુ થઈને પાછો ફર, એમાં કંઈ નહીં મળે અંધારા સિવાય. અમારા મેડમ છે ને, અમારી આ છે ને, આ આંટી છે ને, આમાં કંઈ નહીં જડે. સમજુ થઈને પાછા ફરો. અને આપણા ભાવનામય જગતનું સનાતન ધર્મનું જે પ્રણાલી છે એનું પાલન કરો જીવનમાં, તો આનંદ આવશે. તો તમારો દીકરો ટીકડીની જગ્યાએ તમારા માથા ઉપર, તમારી વહુ ટીકડીની જગ્યાએ તમારા ઉપર માથા ઉપર હાથ રાખીને માથો દબાવશે, પગ દબાવશે. અને પાછા નહીં ફરીએ. આપણી વહુ, આપણા દીકરાઓ ઇન્જેક્શન ને ટીકડીઓ પકડાવશે અને પોતે ગેમ રમતા હશે વિડીયો. કોઈ આપણા માથા ઉપર હાથ નહીં ફેરવે, માથું નહીં દબાવે. પગની પેંડીઓ દુખતી હશે તો કોઈ પગમાં તેલ લગાવવા નહીં આવે કે હાલો તેલની માલિશ કરી દઈએ. આપણી લાગણીઓ, આપણો ભાવ બધું ખતમ નહીં કરી દઈએ. એટલા માટે આ સત્સંગ છે, એટલા માટે લક્ષ્મીનારાયણ ભગવાનની ઉપાસના છે, એટલા માટે સદગુરુ વેદ ભગવાનને ગુરુ તરીકે સ્વીકાર્યા છે. પેલા વાણિયાને પોતાની ગલતી થાય, ફીલ થાય મારાથી બહુ મોટી ગલતી થઈ. એટલે કે આપણી કોઈ પણ ધર્મચરા પરામ પુણ્યામ સાધુ વ્રત પરાયણામ પતિવ્રતામ ભાર્યા સુગણામ પુંડ વત્સલામ. તમે ઈચ્છો છો બહેનો કે આપણે સૌથી મોટા પુણ્યશાળી બનીએ? સૌથી મોટા. બિન પ્રયાસ તે તરહી ન. માણસને કાંઈ પ્રયાસ કરવાની જરૂર ના પડે. એમ કે ગમે કેટલા પાપ કરેલા હોય ને પુરુષે, સ્ત્રી અગર પતિવ્રતા છે એને યમરાજમાંથી, નરકમાંથી પાછી ખેંચીને અને એને મોક્ષ અપાવવાની શક્તિ છે કેવલ એક માતાઓમાં, એક બહેનોમાં. લક્ષ્મી તમે, દુર્ગા તમે, કાળી તમે, સોટસા માત્રકા તમે, નવ દુર્ગા તમે. પુરુષને શું કહેવામાં આવ્યું છે? કાંઈ નહીં, ઠનઠન ગોપાલ. પુરુષ માટે કોઈ હકીકતમાં કોઈ વ્યાખ્યા જ નથી. પુરુષની આવી રીતે કોઈ વ્યાખ્યા નથી. શું કામ? અન્યાય ના કહેવાય? આપણા શાસ્ત્રોમાં અન્યાય કર્યો, ઋષિઓએ ભગવાનને અન્યાય કર્યો આપણી સાથે. આપણે કાંઈ ઉપમા નથી. નારી તું નારાયણી, નર તું નારાયણ, એવું ક્યાં લખ્યું નથી હકીકતમાં. આપણે જોડી દઈએ બધાને રાજી. આજે ઘણા કથાકાર એમ કયા કરે, રાજી તો કરવું છે ને સાહેબ. રાજી કરવા માટે તો આ કળયુગમાં કેવા કેવા બધા વાણી વિલાસ તથગતો હો, પોતાની વાણીને વિલાસ રૂપે બનાવી અને લોકોને છેતરવાનું અને ખોટે માર્ગે લઈ જવાનું તો અત્યારે એક બહુ મોટું આયોજન ચાલે છે. આપણે સત્ય બોલવાની તાકાત નથી રહી ગઈ. હું ખરેખર તમને કહું, હું ભાગવત કથા કે રામાયણની હારમાં ક્યાં સાંભળવા જતો નથી, બહુ ઓછા. ક્યાંક સ્વામીજી કહે કે હાલવું જ છે આપણે, હાલો બે આટો મારી આવી તો હું જાઉં, એ તો નથી જતો. મને વાણી વિલાસ બિલકુલ જોઈતું નથી. મારું જીવન, મને તમે બીજી વાર બોલાવો કે ના બોલાવો મને કોઈ ફિકર નથી, પણ જે વાત છે શાસ્ત્રીય વેદોક્ત સ્પષ્ટ રીતે સમાજને પીરસવી જોઈએ, ભલે કડવી લાગે. એક કથામાં હું ગયો, મને બહુ આગ્રહ હતો. તો કથાકાર જાણીતા, આપણા કચ્છના બહુ જાણીતા કથાકાર છે, નામ નહીં લઉં, શાસ્ત્રો ના પાડે એવી નામ ન લેવાનું જાહેરમાં. પણ એને કથામાં કીધું કે ભગવાન કૃષ્ણના જે ગાયનું ધણ હતું, એકલા ગાયનું ધણ નહોતું, એમાં ભેંસોનો પણ ધણ હતું, ઊંટ પણ હતા, બકરા પણ હતા. જાહેરમાં મંચ ઉપરથી બોલે કે ભગવાન કૃષ્ણ ભેંસો ચારી છે, ઊંટડાએ ચાર્યા છે, બકરાઈ ચાર્યા છે ભેગા ભેગા. શું કામ આવું કીધું? ત્યાં જે સમાજ બેઠો હતો ને સ્વામીજી, એ ભેંસને પાળનારો સમાજ હતો. એ ઘેટાને બકરાને ભેંસો વાળો સમાજ હતો. એટલે આવા લોકોને કરવા માટે, પ્રસન્ન રાખવા માટે આવું શાસ્ત્ર સાથે તમે ગમે તે ભેળસેળ કરો, આવી છૂટ આપી દીધી. આપણા સમાજમાં એક કોઈ કંટ્રોલ નથી. જે શંકરાચાર્યો કહે ને ચાર, આ લોકોનો કોઈ કંટ્રોલ હોવો જોઈએ. આવું વક્તવ્ય આવે ને તરત જ
એના પાછળ પણ ફતવો જાહેર થવો જોઈએ કે ભલાના વ્યક્તિને 2 વર્ષ સુધી, 5 વર્ષ સુધી, 11 વર્ષ સુધી ગાદી ઉપર બેસવાનો અધિકાર નથી. એમ બીજી વાર કથા ન કરી શકે. ગર્ગ સંહિતામાં અને શ્રીમદ ભાગવત અને પદ્મ પુરાણ, આ 3 પુરાણ મેન છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણની મૂળતઃ કથાઓ છે, કૃષ્ણને લાગતી કથાઓ. એ 3 ગ્રંથોમાં ક્યાંય એવો નથી, અને આજ સુધી અમે નથી, કોઈ સંતના મોઢે નથી સાંભળ્યો કે ભગવાન શ્રી કૃષ્ણ ભેંસો ચારી છે કે ઘેટા બકરા પણ ભેગા ચાલ્યા છે. પોતા બનાવેલી ઉપજાવેલી સમાજને રાજી રાખવાની. પાતિવ્રત ધર્મમાં એટલી શક્તિ છે માતાઓ, કે એના પ્રભાવને કારણે તમે નારાયણી પણ છો, દુર્ગા પણ છો, દેવી પણ છો, ઘરની લક્ષ્મી કહેવાઓ છો. અને એ વાત ઉપર જોર નહીં દેવાનું. ભલે આપણે ભણી ગણીને મોટા થયા, પહેલાં પણ મોટા મોટા સ્ત્રીઓ માટે અલગથી વિદ્યાલય ચાલતા હતા. સતયુગમાં, ત્રેતામાં, એમને કે ત્યારેની નારી અશિક્ષિત હતી, શિક્ષણ નહોતું, એમાં બધું જ હતું. આજે ભણી ગણીને આપણે ખોટા તર્કો કરી પોતાનું ચરિત્રનું હનન ન કરવાનું, પોતાનું પતનના માર્ગે નહીં લઈ જવાનું. અને જે પશ્ચિમી સમાજ પતનના માર્ગે ગયો છે ત્યાંની સ્થિતિઓ જોઈ લો. તમે લોકો વિદેશ જતા હો છો, આપણા ભાઈઓ વિદેશ જતા હોય છે, ત્યાંની સ્થિતિઓની ખબર હશે શું છે. પરિવાર, કૌટુંબિક જે વ્યવસ્થા છે કેટલી બગડી ગઈ, લથડી ગઈ. પાતિવ્રત ધર્મની એક વાત સંભળાવું, સાંભળવી છે, બહુ સરસ વાત છે. રાજા જનકના રાજ્યમાં એક બ્રાહ્મણ રહે છે, અને પેલા બ્રાહ્મણને પૂજા કરે એટલે રોજ પ્રાર્થના કરે, હાથ જોડી પ્રાર્થના કરે. શું પ્રાર્થના કરે? ભગવાન, મને મારો પુત્ર મારી આજ્ઞામાં ચાલે, મારી પત્ની મારી આજ્ઞામાં ચાલે, મારો ધંધો બહુ સારો ચાલે, મારો આ સરસ થાય, મારો આ રોજ પ્રાર્થના કરે. એક દિવસે પત્ની પણ ત્યાં બાજુમાં બેસીને અને રસોઈ બનાવતી હતી ને પેલો બ્રાહ્મણ પ્રાર્થના કરે છે. એમની પત્નીને હસી આવી ગઈ. બ્રાહ્મણની પત્ની પતિવ્રતા, એની પ્રાર્થના સાંભળીને એને હસી આવી, જોર જોરથી. એટલે બ્રાહ્મણ કહે, તું કેમ હસે છે? હસવાનું કારણ શું છે તારું? પેલી કે કાંઈ વાંધો નહીં, એમ જ હજી રહેવા દે, એ વાત મૂકી દો સ્વામી, મારી હસી આવી ગઈ. બોલે, ના ના, કંઈક કારણ છે, તું હસી કે? આ કારણ હું પૂજા કરું છું અને તું હસી પડી, કાંઈક તો કારણ છે, શું કામ હસી? બોલ. પેલા બ્રાહ્મણે ને એની સ્ત્રી એમ કહે છે, મારા પાસે અત્યારે ટાઈમ નથી, હું રસોઈ બનાવું છું, અને અગર તમારે જાણવું જ છે તો તમે એક કામ કરો, તમે બહાર નીકળો. આપણા ગામડામાં કૂવામાંથી પાણી ભરીને એક સ્ત્રી આવે છે, માથા ઉપર બેડલું છે, એ પ્રશ્નનો જવાબ એ આપી દેશે તમને, એના પાસે જાઓ. બ્રાહ્મણને નવાઈ લાગી કે આ જવાબ નથી આપતી ને બીજી કેમ આપશે? પણ એને એટલું ખબર કે મારી સ્ત્રી પતિવ્રતા છે. પૂજા પૂરી કરી તરત જ વચ્ચે અને કુવા ઉપર જાય છે. કુવાથી પાણી ભરીને આવતી એક સ્ત્રી એને પૂછ્યું. સ્ત્રી બ્રાહ્મણને જોતાની સાથે કહી દીધું કે હે ભૂદેવ, તમારી પત્ની કેમ હસ્યા તમારા ઉપર, એ જાણવા માટે તમે મારા સામે આવ્યા છો. પેલો બ્રાહ્મણ કહે, તને કેમ ખબર પડી ગઈ? તો બોલે, આ પતિવ્રત ધર્મનો પ્રભાવ છે. તમારી પત્ની મારા પાસે મોકલાવ્યો, એ પણ એમનો પતિવ્રત ધર્મનો જ પ્રભાવ છે. પણ અત્યારે હું આ પ્રશ્નનો જવાબ નહીં આપી શકું, મારી પાસે સમય બહુ ઓછું છે, કારણ કે હું ગર્ભવતી છું, માથા ઉપર બેડલું છે, હું પતિવ્રતા સ્ત્રી છું, મારો પતિ મારી ઘરમાં વાટ જોઈએ છે, મારે ઘરે જવું છે.
અને હું ઘરે જઈશ ને એટલે હમણાં ઘરે જતાની સાથે મારા પતિને પાણી આપીશ, એને પાણી પાઈશ, મને પ્રસૂતિની પીડાઓ પડશે અને મારે એક બાળક જન્મ થશે. બાળકને જન્મ થશે અને તરત જ થોડીક વાર રહીને હું પાછો અંદર રસોડામાં કંઈક સામાન લેવા જઈશ, ત્યાં વચમાં ઢાબુ પડશે અને મારું મરણ થશે. એટલે મારી પાસે સમય બહુ ઓછો છે, મારે પતિની સેવા કરવી છે. નવાઈ લાગી કે તને ખબર છે કે તું મરી જવાનું છે તો ઘરે શું કામ જાય છે, બહાર જ રહી જા. બોલે નહીં, એ તો થવાનું જ છે. મારે પતિની સેવા, એને પાણી પીવડાવ્યા વગેરે હું નહીં મરું. એટલે નવાઈ લાગે. પછી શું થશે? બોલે પછી હું મરીને બાજુના જંગલમાં એક હિરણી બનીશ અને એ હિરણીના ગળામાં એક આંચળ હશે, એ મારી ઓળખ છે. તમે જોઈ લો. હિરણીની યોનિમાંથી મુક્ત થઈશ એટલે પછી આ જ ગામમાં પાછો મારો જન્મ થશે. પેલા બ્રાહ્મણને ઘરે, એક બ્રાહ્મણનું નામ આપ્યું, એ પેલા બ્રાહ્મણ છે એમના ઘરે પાછો મારો જન્મ થશે અને જન્મ થશે ને ત્યારે તમે આવજો, હું તમારું પ્રશ્નનો જવાબ આપીશ.